આપણી આસપાસના દરેક જીવમાં ભગવાન શ્રી કૃષ્ણને કેવી રીતે જોવા? બધા જ જીવોમાં સમાન દ્રષ્ટિ કેવી રીતે કેળવવી? પ્રહલાદ મહારાજ બધા જ જીવોમાં ભગવાનના દર્શન કરતા હતા. આપણે પ્રાણી કે જીવજંતુના શરીરને નથી જોવાનું, પણ તેની અંદર રહેલા ચેતન આત્માને જોવાનો છે. શ્રીલ પ્રભુપાદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 18મા શ્લોકનો દાખલો આપીને સમજાવે છે કે સાચો જ્ઞાની તો એ છે કે જે વિદ્વાન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરા કે પછી ચાંડાળ આ બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે. શરીર એક કપડું છે. જેમ માણસ શર્ટ અને પેન્ટ પહેરે છે, તેમ આત્માએ કર્મો અનુસાર કૂતરાનું, કીડીનું કે પછી વંદાનું શરીરરૂપી કપડું પહેર્યું છે. દરેક જીવના હૃદયમાં આત્માની સાથે પરમાત્મા શ્રી કૃષ્ણ પણ બિરાજમાન છે. તમારે તે કીડાને નથી જોવાનો, પણ તેની અંદર બેઠેલા પરમાત્માને વંદન કરવાના છે. સબબે મેરો સાવરો, સાવરીએ મેં સબ, એટલે કે આખું જગત ભગવાનનું જ સ્વરૂપ છે. કોઈ પણ જીવમાં જે જીવંતપણું છે, એટલે કે જે હલનચલન કરવાની શક્તિ છે, તે શક્તિ સાક્ષાત ભગવાન જ છે. જો ભગવાન અંદરથી નીકળી જાય તો તે શરીર તરત જ માટી બની જશે. ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થાય છે કે પ્રભુજી, જ્યારે બંદો, ગરોળી, મચ્છર કે અમુક પ્રકારના વિચિત્ર જીવજંતુઓને જોઈએ છીએ તો ચિતરી ચડે છે. એમાં વળી ભગવાનના દર્શન કેવી રીતે કરવા? ભગવાનને જોવા એનો અર્થ બિલકુલ એવો નથી કે તમારે વંદાને હાથમાં પકડીને તેને વાલ કરવાનું છે કે પછી સાપને ગળે લગાડવાનો છે. શ્રીલ પ્રભુપાદ બહુ સુંદર ઉદાહરણ આપે છે. વાઘની અંદર પણ ભગવાન છે, પણ તેનો અર્થ એવો નથી કે આપણે વાઘને જઈને ભેટી પડવું, વાઘને દૂરથી જ નમસ્કાર કરવા. ચિતરી શરીર પ્રત્યે છે, આત્મા પ્રત્યે નહીં. તમને જે ચિતરી ચડે છે તે તેના ભૌતિક શરીર એટલે કે ગંદકી અને આકારથી ચડે છે, અને તે સ્વાભાવિક પણ છે. પરંતુ તમારે મનમાં એવો ભાવ લાવવાનો છે કે હે પ્રભુ, આ જીવને તેના કર્મોને કારણે આવું ગંદુ શરીર મળ્યું છે, પણ તેની અંદર બેઠેલા હે નારાયણ, હું તમને પ્રણામ કરું છું. જો કોઈ હિંસક કે ઝેરી જંતુ તમારા ઘરમાં આવે તો તેને મારવાને બદલે તેને દૂર કરવાનો પ્રયાસ કરો. મનમાં એવો દ્વેષ ન લાવો કે આને તો કચડી જ નાખું, એને એના રસ્તે જવા દો, તેને નુકસાન પહોંચાડવાનો ભાવ કાઢી નાખો. એ જ તેમાં ભગવાન જોવા બરાબર છે. હવે આપણને સૌને પ્રશ્ન થાય કે બધા જ જીવોમાં પરમાત્માના દર્શન કરવા આ ઉચ્ચ સ્તર સુધી કેવી રીતે પહોંચી શકાય? આ સ્થિતિ કાંઈ એક જ દિવસમાં નથી આવતી. આના માટે ધીરજ અને અભ્યાસની જરૂર પડે છે. નિરંતર ભગવાનનું નામ જપવાથી હૃદય શુદ્ધ થાય છે. અરીસો સાફ થશે તો જ તેમાં સાચું દ્રશ્ય દેખાશે. જ્યારે પણ રસ્તા ઉપરથી જતો કૂતરો જુઓ કે ઘરમાં કોઈ જતી કીડી જુઓ, ત્યારે મનમાં એક જ સેકન્ડ માટે એવું વિચારો કે આ તો માત્ર એક શરીર છે, આની અંદર તો મારા કૃષ્ણ બેઠા છે. આ વિચાર વારંવાર કરવાથી આ તમારો સ્વભાવ બની જશે. તમારી જીભ કે સ્વાદ માટે કોઈ પણ જીવની હત્યા ન થવી જોઈએ. જીવનમાંથી માંસાહારનો સંપૂર્ણપણે ત્યાગ કરો. જે જીવોને તમે ખાઈ જાઓ છો તેમાં તમે ક્યારેય ભગવાન જોઈ જ ન શકો. રોજ સારા સંતોના પ્રવચનો સાંભળવા કે પછી ભગવદ્ ગીતા વાંચવી, જેથી મનને વારંવાર સાચી દિશા મળતી રહે. જો તમે ખરેખર દરેક જીવમાં શ્રી કૃષ્ણને જોવાનું શરૂ કરશો તો તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે. જ્યારે તમે જાણો છો કે સામેવાળી વ્યક્તિ કે પ્રાણીમાં કૃષ્ણ જ છે, ત્યારે તમે કોઈનાથી ડરશો નહીં. તમારો ગુસ્સો અને ચીડિયાપણું સાવ ખતમ થઈ જશે. તમારા મનમાં કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષા કે પછી નફરત નહીં રહે. અને જ્યાં નફરત નથી ત્યાં જ સાચી શાંતિ છે. તમે નાની નાની વાતોમાં દુઃખી થવાનું બંધ કરી દેશો. તમે અજાણતા પણ કોઈ જીવને નુકસાન નહીં પહોંચાડો, જેથી તમે ખરાબ કર્મો બાંધવાથી પણ બચી જશો. જે માણસ બધા જ જીવોમાં ભગવાનને જુએ છે તે ભગવાનને સૌથી વધારે પ્રિય હોય છે. અંતે આવા નિર્મળ હૃદયવાળા ભક્તને ભગવાન પોતાના ચરણોમાં કાયમી સ્થાન આપે છે. એટલે કે ભગવાનનું ધામ ગોલોક વૃંદાવન એ જીવને પ્રાપ્ત થાય છે અને તે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. હરે કૃષ્ણ.